મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સ્થાનિક બજારમાં પણ જોવા મળી છે. કચ્છમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ પર ઈંધણના ભાવમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી મુજબ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કરાયો છે, જ્યારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અચાનક ભાવ વધારાથી ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીમાં ચિંતા ફેલાઈ છે, તો ખાસ કરીને પહેલાથી જ ડીઝલની અછતનો સામનો કરી રહેલા ઉદ્યોગકારો માટે આ વધારો વધુ બોજરૂપ બની શકે છે. વેપારીઓએ સરકાર પાસે ભાવ નિયંત્રણ અને પુરવઠો સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. આવો આ અંગે વધુ સાંભળીએ કચ્છ નાયરા પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ જગદીશ આહિરના શબ્દોમાં. મારું નામ જગદીશભાઈ આહિર છે. હું કચ્છ નાયરા પેટ્રોલ પંપ એસોસિએશનનો પ્રમુખ છું. આજે સવારે 6 વાગ્યાથી નાયરાના પેટ્રોલ પંપો ઉપર ડીઝલમાં 3 રૂપિયા અને પેટ્રોલમાં 5 રૂપિયાનો ભાવ વધારો કરી દેવામાં આવેલો છે, જેની સીધી અસર જે પણ વપરાશકાર છે તે આપણા ગ્રાહક ઉપર સીધી અસર પડવાની છે. અને વધારાની અસર જે છે પેટ્રોલ પંપના જે સંચાલકો છે એમને પણ અસર પડવાની છે. જે ખાસ કરીને અત્યારે આપણા 5 કંપનીઓ જે પેટ્રોલ પંપ સંચાલક છે એનામાંથી એક કંપનીએ વધારાના કારણે આની સીધી અસર ત્યાં કસ્ટમર જવામાં, અને બીજું છે કે અત્યારે જે રેગ્યુલર ભરાવતા હતા જે પણ એને આપતું હતું એના ઉપર સીધી અસર પડશે અને એનું સેલ પણ અત્યારે ઘટશે. પેટ્રોલ પંપ ભાવ વધારા પાછળ જે અત્યારે વિશ્વમાં જે યુદ્ધનું માહોલ ચાલી રહ્યું છે જેના કારણે ક્રૂડમાં જે વધારો થયો છે એના કારણે કંપનીઓએ ભાવ વધારો કર્યો છે. અને પ્રાઇવેટ સેક્ટરની કંપની હોવાથી આના ઉપર ગવર્મેન્ટ કંટ્રોલ નથી, એટલા માટે ભાવ વધારો કરી શકે છે. સાહેબ, ટ્રાન્સપોર્ટ ઉપર સીધી અસર થશે, કારણ કે જે મહત્તમ ડીઝલનો વપરાશ કરતા હોય છે એ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં જ થતો હોય છે. તો અત્યારે જે 3 રૂપિયાનો વધારો છે એ બહુ મોટી અસર કરશે. એક તો ડીઝલની પુરવઠામાં પણ અત્યારે બધી જગ્યાએ ટ્રાન્સપોર્ટ માટે પૂરતો જથ્થો મળવું મુશ્કેલ પડે છે, એમાં ભાવ વધારો એટલે ડબલ અસર કરી શકે છે.